નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 29/1/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. પ્રથમ ગોચરફળ જોઈએ તો કે આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ અને શુભાશુભ ફળ જોઈએ. તો પ્રથમ આજે જોઈએ તો કે આજનો દિવસ છે એ અત્યંત પવિત્ર માનવામાં આવે છે, કારણ કે આજે મહાસુદ એકાદશી એટલે કે જયા એકાદશી છે, જે આજે ગુરુવાર અને એકાદશીનો બંનેનો સમન્વય ભગવાન વિષ્ણુનારાયણની કૃપા મેળવવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. જે આ એકાદશીનું વ્રત આપણે કરવાથી મનુષ્યને પિશાચ કે પ્રેત યોનિમાંથી સર્વ પ્રકારથી મુક્તિ અપાવે છે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં કે મેષ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ તમને સારો એવો મળી શકે છે, તેમજ તમારે આજે ધાર્મિક કાર્યમાં પણ તમને સારી એવી રુચિ મળી શકે છે. તમને આજે લાંબા સમયથી તમારા જે અટકેલા કામો હશે એ આજે દેવ ગુરુ બૃહસ્પતિની કૃપાથી આજે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિમાં કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સજાગ રહેવું પડશે, તેથી તમારે આજે ખાવા પીવામાં પણ થોડો સંયમ રાખવો પડશે. તેમજ તમને આજે આર્થિક બાબતો પર કોઈ આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. તો આ વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 5. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર જેવો. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને તમારા જીવનસાથી સાથેનો સંબંધ ખૂબ અને સારો એવો મજબૂત બની શકે છે, તેમજ તમને આજે વેપારમાં પણ લાભદાયી સારા સોદા થઈ શકે છે, તેમજ તમને આજે માનસિક પ્રસન્નતા પણ સારી એવી તમને આજે મનમાં જળવાઈ રહી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમે શત્રુઓ પર તમે વિજય મેળવી શકશો. આજે તમારા કાર્યક્ષેત્રે તમારી નમ્રતા અને મહેનતની સારી એવી પ્રશંસા એટલે કે વખાણ થઈ શકશે. આજે તમારા મામાના પક્ષ તરફથી પણ તમને આજે સારો એવો લાભ થઈ શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમે વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો ઉત્તમ અને સારો એવો દિવસ છે, જેથી આજે તમને સંતાન સુખમાં પણ સારો વધારો થઈ શકશે, તેમજ તમને આજે જૂના રોકાણ હશે તેના પરથી તમને આજે સારો એવો ફાયદો તેમજ તેમાં તમને લાભ થઈ શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ અને સુવિધામાં સારો વધારો થઈ શકશે, તેમજ તમને આજે જમીન મકાનના પ્રશ્નો હશે એ સરળતાથી તમારે ઉકેલાઈ શકે છે, તેમજ તમને આજે માતાના આશીર્વાદ પણ સારા ફળદાયી અને લાભદાયી નીવડી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને નવા સાહસ માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે, તેમજ તમને આજે તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો પણ સારા એવા રીતે સુધરી શકશે, તેમજ તમને આજે ટૂંકા પ્રવાસના પણ સારા એવા યોગો બની રહે છે, જેથી તમે નાના મોટા એવા પ્રવાસો પણ આજે સારી એવી રીતે કરી શકશો. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં
ન યક વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ હશે એ સારી એવી અને ખૂબ મજબૂત બની શકશે. તેમજ તમારા આજે પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું સારું એવું આયોજન પણ થઈ શકે છે. તેમજ તમને આજે વાણીથી તમારો પ્રભાવ પણ સારો એવો આજે વધી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ફઢ ધન રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો વધી શકશે. તેમજ તમને આજે નવી નવી તકો આજે તમારી રાહ જોઈ રહી છે એવી રીતે તમને સારી એવી નવી નવી તકો આજે મળી શકે છે. તેમજ તમને આજે ગુરુ ગ્રહની અનુકૂળતાથી તમારા દરેક કાર્યમાં તમને સારી એવી સફળતાઓ આજે મળી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જો મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે કે આજે તમને ખર્ચ પર તમારે થોડો અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે. તેમજ તમને આજે વિદેશથી પણ સારા એવા કોઈ મહત્વના સમાચાર મળી શકે છે. આજે તમને આધ્યાત્મિક શાંતિનો પણ સારો એવો અનુભવ આજે થઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ઊભા થઈ શકશે. તેમજ તમને આજે મિત્રો સાથેની જે મુલાકાત હશે એ પણ આજે લાભદાયી અને ઘણી ફાયદાકારક આજે રહી શકે છે. આજે તમારા મોટા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને આજે સારો એવો મળી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જો મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને નોકરી અને વ્યવસાયમાં સારા એવા જે પ્રગતિના યોગો છે, જેથી તમે એમાં સારી પ્રગતિ કરી શકો અને આગળ વધી શકો. આજે તમારા પિતા અને વડીલોનો તમને આજે પૂરેપૂરો સાથ અને સહયોગ સારી એવી રીતે આજે મળી શકે છે. તેમજ તમને આજે સરકારી કામમાં પણ સારી એવી સફળતાઓ આજે મળી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજની ખાસ હવે ટિપ્સ જોઈએ તો કે આજે જયા એકાદશી છે, એટલે કે આજે જયા એકાદશી હોવાથી આજે ભગવાન નારાયણ એટલે કે વિષ્ણુનું પૂજન કરી વિષ્ણુ ભગવાનને પીળા પુષ્પ, તુલસી પત્ર વગેરે અર્પણ કરવા અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની માળા અથવા યથાશક્તિ મંત્ર કરો તો સારા એવા આપણા જીવનમાં ફાયદો થઈ શકે છે. તેમજ આજે એકાદશી હોવાથી આજે ખાસ અન્નનો ત્યાગ કરી ખાસ ફળ ફૂલ દૂધ એટલે કે ફળાહાર કરી જરૂરિયાતમંદ લોકોને પીળા વસ્ત્ર, કેળા એવી કોઈ બોર છે પીળી વસ્તુનું દાન કરવું આજના દિવસે આજે ઉત્તમ માનવામાં આવે છે. તો ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય. તારીખ 29/1/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 29/1/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ શુક્લ પક્ષ એકાદશી. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:19 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 18:26. તિથિ જોઈએ તો આજે તિથિ છે એકાદશી તિથિ 13:55 સુધી, ત્યાર પછી 12 તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર છે 7:31 સુધી, ત્યાર પછી મૃગશીર્ષ નક્ષત્ર 29:29 સુધી, ત્યાર પછી આદ્રા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે ઇન્દ્ર યોગ 20:27 સુધી, ત્યાર પછી વૈધૃતિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિભદ્રા કરણ 13:55 સુધી, ત્યાર પછી બહુ કરણ 24:32 સુધી, ત્યાર પછી બાલવ કરણ. તો
તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃષભ રાશિ બવાઉ કે વૃષભ રાશિ 18 કલાક 31 મિનિટ સુધી, ત્યાર પછી મિથુન રાશિ કચ્છ ઘ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.